નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો, મારું નામ હાર્દિક બરવાડિયા છે। હાલ હું વર્ડેશન લાઈફ સાયન્સમાં કામ કરું છું। આજે આપણે ખેતીની એક અદ્યતન નવી ટેકનોલોજીની વાત કરવાના છીએ, જેમાં ખેડૂત મિત્રો આપણે આપણા બધા પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતર NPK 1261 આવે છે, તેનો લગભગ બધા ઉપયોગ કરતા હોય છે। તેને કમ્પેરેટિવલી નવી ટેકનોલોજી એટલે કે સ્ટેરિક પી 12% નાઇટ્રોજન, 58% અવેલેબલ ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલન્ટ બાયોએસએફ 325 નું મિશ્રણ છે, એની આપણે વાત કરવાના છીએ। જેના કમ્પેરેટિવ ટ્રાયલ માટે આપણે આજે પ્લોટમાં આવ્યા છીએ। જે પ્લોટમાં આપણે 1261 નો એક પ્લોટમાં ટ્રાયલ કરાવેલો હતો, એ જ પ્લોટમાં બીજા ભાગમાં આપણે સ્ટેરિક પી 1258 નો ટ્રાયલ કરાવેલો હતો। હવે મારા જમણા હાથમાં જે છોડ છે તેમાં 1261 જે રેગ્યુલર ફર્ટિલાઇઝર છે તેનો ટ્રાયલ કરાવેલો હતો। આપણે જોઈ શકીએ છીએ 3 છોડ છે બેમાં। હવે ઉપરથી નીચે લઈને જે રાઇઝોબિયમના નોડ્યુલ હોય તે આ પ્લાન્ટમાં સાવ નહીવત પ્રમાણમાં છે, પ્લસ તંતુમૂળ જે હોવા જોઈએ પાકની અવસ્થા પ્રમાણે એ પણ સાવ નહીવત પ્રમાણમાં છે, અને છોડનો વિકાસ એ પણ કમ્પેરેટિવલી નબળો છે, અને જે સૂયા બેઠવાની પેક ફોર્મેશન હોવી જોઈએ એ પણ ઓછું છે। હવે આપણે આ સ્ટેરિક પી જેમાં 1258 આવે છે પ્લસ બાયોસ્ટિમ્યુલન્ટ બાયોએસએફ 325 છે, જેનો ટ્રાયલ કરાવેલો હતો એ છોડ જોઈએ। તો સૌ પ્રથમ તો જે નોડ્યુલ હોય, નાઇટ્રોજનના નોડ્યુલ હોય એ ખૂબ જ સારા છે, પ્લસ તંતુમૂળ આપણે જોઈ શકાય છે, ત્યાંથી પાક પોતાના ન્યુટ્રિયન્ટ લે છે એ પણ ખૂબ સારો છે, અને છોડનો વિકાસ ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે। છોડનો ઘેરાવો અને જે પેક ફોર્મેશન થયું છે આપણે જોઈ શકાય છે, જે બેઠક થઈ છે માંડવીના બેઠક જે સ્ટેજ પ્રમાણે થવી જોઈએ ખૂબ જ સારી છે। તો તમે પણ ખેડૂત મિત્રો જે આ સ્ટેરિક પી 1258 પ્લસ બાયોસ્ટિમ્યુલન્ટ બાયોએસએફ 325 છે જેવી ટેકનોલોજી તમારા પાકની અંદર અપનાવી શકો છો, ખૂબ જ સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકો છો। થેન્ક યુ, આભાર।